કોઈ ઘઉંનો લોટ આપે, કોઈ ચોખાનો લોટ આપે, કોઈ બાજરીનો લોટ આપે, કોઈ જુવારનો લોટ, જેના ઘરમાં જે લોટ હોય એમાં અમારે માંગણી ન કરાય, સંકેત ન કરાય ને એની જે હોય એ આપે. એમ બધાના લોટનો સ્વીકાર મારી તાંબડીમાં મેં કરેલો છે અને એ રોટલા ખાઈને આ શરીર બન્યું છે. એટલે હું તમારા બધાનો સ્વીકાર કરવા આવ્યો છું. આમાં જે કરતા હોય બધા આપણા જ છે, મારે કોની સાથે વિરોધ? હું તમારા બધાનો સ્વીકાર કરું છું. હું કોઈ લાભ લેવા નથી આવ્યો, સૌના શુભ માટે આવ્યો છું. લાભ લેવા નથી માટે. આના કરતા બીજો લાભ કયો મારા માટે? કથા ગાય જ જાઉં છું. મારે તમને બધાને સ્વીકારવા છે અને તમે બધા મારા છો. અને આમાં ઘણા ઈસાઈ ભાઈઓ પણ કથા સાંભળવા આવ્યા છે. એને મને ચિઠ્ઠીઓ પણ લખી છે કે બાપુ અમે બીજા ધર્મમાં છીએ પણ આ કથા